ભગવાનને જાણવા એ બહુ જ અગત્યના રહેલા છે. એટલે અહીંયા આગળ રામચંદ્ર ભગવાન પોતે જે લીલા કરી રહેલા છે એના સંદર્ભમાં ભરદ્વાજ ઋષિ કહે છે કે મને રામચંદ્ર ભગવાનના સ્વરૂપની અંદર આ સંશય રહ્યા કરે છે. અને યાજ્ઞવલ્ક્ય હવે કથાનો પ્રારંભ કરે છે. અહીંથી રામાયણનો પ્રારંભ થાય છે. ગઈકાલે આપણે વાત કરેલી હતી કે ભગવાન જ્યારે આ લોકની અંદર અવતાર ધારણ કરીને પધારે એનું અવતાર કાર્ય બહુ જ અગત્યનું રહેલું છે. એટલે અહીંયા આગળ હવે યાજ્ઞવલ્ક્ય કથાનો પ્રારંભ કરે છે કે એક બાર ત્રેતા જુગ માહી, એક બાર ત્રેતા જુગ માહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી, સંગ સતી જગધની ભવાની, સંગ સતી જગધની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જ્ઞાની, પૂજ્ય ઋષિ અખિલેશ્વર જ્ઞાની. આ પ્રમાણે બહુ સુંદર પ્રસંગથી આ રામાયણનો પ્રારંભ થાય છે. ત્રેતાયામ રઘુનંદન, ત્રેતાયુગમાં ભગવાન રામ પ્રગટ થયા અને શંકર ભગવાન અને પાર્વતીજી બંને કૈલાસ પર્વત ઉપરથી હવે અગત્ય મુનિના આશ્રમની અંદર કથા સાંભળવા માટે જાય છે. જેમ તમે બધા પોતપોતાના ગામ અને આ ગામમાંથી કથા સાંભળવા આવ્યા એવી જ રીતે શંકર ભગવાન પોતે પાર્વતીજીની સાથે ઋષિના આશ્રમની અંદર કથા સાંભળવા માટે ગયા. સ્વાભાવિક રીતે જ્યારે જ્યારે એવા સારા શ્રોતા આવે ત્યારે વક્તા એને આદર આપે, વક્તા એને પ્રણામ કરે. તો ભગવાન શંકર અને પાર્વતી જેવા મહાન શ્રોતા જ્યારે મંડપની અંદર બેઠા હોય તો સ્વાભાવિક રીતે વક્તા પોતાના આસન ઉપરથી એને પ્રણામ કરે અને એનું અભિવાદન કરે. અને અગત્ય મુનિ પોતાના આસન ઉપરથી ઉતરી અને શંકર ભગવાનના ચરણની અંદર પડે છે. જો અમુક વખતે શ્રોતા પણ બહુ જ અગત્યના હોય છે. આવા એક મહાન શ્રોતા શંકર ભગવાન જ્યારે આવ્યા, પ્રણામ કરીને પાછા બેસી ગયા અગત્ય મુનિ. અને એ વખતે પાર્વતીજીને શંકા થઈ કે જેની કથા આપણે સાંભળવા જઈએ છીએ એ તો આપણા પગમાં પડે છે, એમાં હોય શું? જ્યારે કથા સાંભળવા આવીએ ત્યારે ખાલી થઈને આવીએ તો જ ભરાઈએ. જ્યાં સુધી ભરેલા હોઈએ એમાં કોઈ દિવસ ભરાતું હોતું નથી. હું જાણું છું, મને ખબર છે, મને તો રામાયણ આવડે છે, મેં તો 2 સિરિયલે જોઈ છે અને મેં તુલસી અને વ્યાસ વાલ્મીકીને વાંચેલા પણ છે. આવું મગજમાં ભરીને આવીએ તો અહીંયા આગળ કશું જ પ્રાપ્ત ન થાય. એટલા માટે ભગવાન શંકર બેઠા કથા સાંભળવા. હવે એ તો એને તો રચી છે આ કથા, પરંતુ છતાં કેટલા શાંત ચિત્તે બેસી ગયા છે કથા સાંભળવા. અને પાર્વતીજી બેઠા, પણ એના કાન ઉપર એક અહંકારનો પડદો લાગી ગયો કે આ વક્તામાં હોય શું જે આપણા પગમાં પડે છે. અને એવી રીતે 7 દિવસ સુધી પાર્વતીજી કથા સાંભળી. જો કથા સાંભળતી વખતે આપણી જાતિ પાતિ શરીર દેશ ધર્મ બધું જ ભૂલી અને ફક્ત કથાને યાદ રાખવી. એક આત્મા અને કથા જો 2 યાદ રહે, જાતિ પાતિ વગેરે ભૂલીને જો આ બધું કરીએ તો જ ડાયરેક્ટ કથા આત્માને ટચ કરે. વર્ષોથી આપણે સાંભળીએ છીએ કાં કાનને ટચ કરે કાં મગજને ટચ કરે, પણ આત્માને કથા ટચ જ નથી કરતી, અડતી જ નથી, સ્પર્શ જ નથી કરતી. કેમ નથી કરતી?
તો હજારો પ્રકારના માન લઈ અને સભામાં આપણે બેઠા હોઈએ છીએ, એટલે બધું જ્યારે વિસરી જઈએ અને ફક્ત આત્માની અંદર રહેલા પરમાત્મા અને આ કથા એટલું રહે, તો 7 દિવસમાં આપણે ઘણું પ્રાપ્ત કરી શકતા. જો પરીક્ષિત રાજા જ બેઠા જ હતા ને, એ 7 દિવસ હતા એના માટે, પણ 7 દિવસમાં પરીક્ષિત રાજા મોક્ષ કરી ચૂક્યા. કેમ? તો કે એને બીજું કશું જ દેખાતું ન હતું. એટલા માટે પાર્વતીજી અહંકારનો પડદો લઈ અને બેઠેલા છે. એટલે તુલસી બહુ સુંદર અહીંયા આગળ લખે છે કે રામ કથા મુનિ બરજ બખાની સોની મહેશ પરમ સુખ માની. રામ કથા મુનિ બરજ બખાની સોની મહેશ પરમ સુખ માની. રામ કથા મુનિ બરજ બખાની સોની મહેશ પરમ સુખ માની. રામ કથા મુનિ બરજ બખાની સોની મહેશ પરમ સુખ માની. સોની મહેશ પરમ સુખ માની. સોની મહેશ પરમ સુખ માની. ભગવાન શંકર અને પાર્વતીજી બે સભા મંડપમાં બેઠા હતા, પણ તુલસી એવી નોંધ લીધી કે સુની મહેશ પરમ સુખુ માની. મહેશે કહેતા પાર્વતીજીએ સાંભળી નહીં, શંકર ભગવાને સાંભળી. હવે સભામાં તમે કોઈ પણ ખૂણે બેઠા હો, તમને કથા તો સંભળાય જ છે. કોઈ જગ્યા એવી નથી આ મેદાનની અંદર કે જ્યાં તમને કથા ન સંભળાય. પણ પાર્વતીજી બેઠા હોવા છતાં 7 દિવસમાં એને કથા સાંભળીની, ફક્ત શંકર ભગવાને સાંભળી. એનું કારણ કે પાર્વતીજી જાણતા હતા કે મને ખબર છે, એટલે એને કથાના શબ્દો સાંભળ્યા પણ કથા ઉતરી ન શકી. એટલા માટે અહીંયા આગળ બંને જણા હવે અગત્ય ઋષિના આશ્રમમાંથી કથા સાંભળી અને કૈલાસ પર્વત ઉપર જઈ રહ્યા છે. જો કથા તમે સાંભળીને ઘરે જાઓ તો ઘરે જતા જતા રસ્તામાં એક વખત, ખાલી વધારે નહીં, એક વખત કથાને તાજી કરી લેવી, જેટલું યાદ રહ્યું હોય એટલું. બાકી જેમ પેલો અખો કહે છે, અખો કહે એનું કરવું કેમ, બીજા વર્ષે પાછું એમનું એમ. દર વખતે સાંભળીએ ને પાછા ભૂલી જઈએ, સાંભળીએ ને ભૂલી જઈએ, આખી જિંદગી આ જ પ્રકારની દશા. એટલે કથા સાંભળ્યા પછી થોડુંક મનન કરવું, ચિંતન કરવું, અને જે પ્રમાણે કરીએ તો એના દ્વારા કથા આપણા હૃદયની અંદર, માનસમાં ઉતરે. અને શંકર ભગવાને બહુ પ્રેમથી કથા સાંભળી. કથાનું ફળ સાંભળ્યા પછી જેની કથા સાંભળવા માટે આપણે બેઠા હોઈએ એ ભગવાનના દર્શન થાય ત્યારે સમજવું કથા સાંભળી એ સાર્થક થઈ ગઈ. અહીંથી તમે 11 વાગે છૂટશો, રસ્તામાં રામજી મંદિર આવે છે. રામજી મંદિર પાસેથી તમે પસાર થાવ અને મૂર્તિમાંથી રામચંદ્ર ભગવાન નીકળે, હનુમાનજી સાથે સીતા મૈયા અને લક્ષ્મણ પણ હોય. એ 4 જણા તમારી રાહ જુએ અને કહે કે વાહ, તે કથા સાંભળી, ખરેખર બહુ પ્રેમથી હું તને દર્શન આપવા માટે આવ્યો છું. આ કેટલી મહાન ઘટના કહેવાય. એવી જ રીતે ભગવાન શિવજી
કથા સાંભળીને કૈલાસ પર્વત ઉપર જતા હતા. શિવજીને સંકલ્પ થયો કે રામચંદ્ર ભગવાનના જો દર્શન થઈ જાય તો આનંદ થઈ જાય. અને એ જ વખતે ભગવાન રામ ત્રેતાયુગમાં અવતાર ધારણ કરી અને પધારી ચૂક્યા હતા. અને રામચંદ્ર ભગવાન, સીતા મૈયા જેને રાવણ ઉપાડી ગયો હતો અને મનુષ્ય ચરિત્ર કરતા હતા. બહુ આમ રામાયણ તમે વાંચો વાલ્મીકી તો આપણને થાય કે માણસે કોઈ દિવસ આવું ચરિત્ર ન કરે, એવું ભગવાન રામ ચરિત્ર કરતા હતા. સાવ મનુષ્ય, અરે ઘણી વખત મનુષ્યને પણ ભૂલા પાડી દે એવા ચરિત્ર અંદર કરે છે. ત્યારથી આપણે ઘણી વખત કહેતા હોય છે કે આ કોઈ જાણી જાણીને કરે ને, સમજી સમજીને જાણી જાણીને કોઈ ગાંડા થાય એટલે 21 લાખ વર્ષથી એક શબ્દ આપણે વાપરતા આવ્યા છે કે આ રામ ગાંડિયું છે. રામ જેમ ગાંડા થયા હતા એવી રીતે આ ગાંડો થયો, જાણીને ગાંડો થયો. એના માટે સાચો ગાંડો એના માટે આ બતાવવામાં નથી આવતો. શંકર ભગવાનને દૂરથી રામચંદ્ર ભગવાનને જોયા લક્ષ્મણજીની સાથે અને પ્રણામ કર્યા શંકર ભગવાને. અને જેવા પ્રણામ કર્યા એટલે પાર્વતીજીને શંકા ગઈ કે કોણ છે. એટલે શિવજી પાર્વતીજીને કહે છે કે જેની કથા સાંભળીને આપણે હમણાં આવ્યા એ જ ભગવાન રામ અત્યારે દર્શન આપી રહ્યા છે. પાર્વતીજીને ઈચ્છા થઈ કે આપણે એની પરીક્ષા કરીએ. ત્યારે શંકર ભગવાન કહે છે કે સતી અગ્નિની પરીક્ષા ન હોય, સાગરનો તાગ ક્યારેય ન લેવાય, ઇલેક્ટ્રિકમાં ક્યારેય આંગળી ન નખાય હોલ્ડરમાં, એટલે એક અમુકની પરીક્ષા જ ન લેવાય. આ તો સ્વયં બ્રહ્મ છે અને આવા ચરિત્ર કરે છે. ભગવાનની પરીક્ષા ન હોય એટલે તું સમજી જા. પણ ઘણી વખત આપણે નથી કહેતા બાળ હઠ, જોગી હઠ અને સ્ત્રી હઠ એ પાછી ન હઠે. એમાં બે હઠનો તમને ખ્યાલ ને એક હઠનો અમને ખ્યાલ. બાળ હઠ, તમારી પાસે છોકરો કંઈ પણ માગે એ તમારે આપવું જ પડે. છોકરો માગે કે પપ્પા લઈ દો, મમ્મી આ લઈ દો, એ તમારે લઈ દેવું જ પડે, બાળ હઠ. અને સ્ત્રી હઠ એ તો તમને ખબર જ છે. તમારા ઘરની અંદર જેટલી તિજોરીઓ હોય એ બધી જ ખાલી થઈ જાય તો સ્ત્રીના શણગાર પૂરા ન થાય. આ એક ચિંતક એવી વાત કરી છે. તમે માર્કેટમાં ફરો એટલે તમને ખબર જ છે તમારી પાસે જેટલા પૈસા હોય બધા જ પૂરા થઈ જાય, પાકીટોની પાકીટો ખાલી થઈ જાય, પણ સ્ત્રીના શણગાર કોઈ દિવસ પૂરા થતા હોતા નથી. અને એ હઠ કરે, બાર પોતે મિનિસ્ટર ને બધું હોય પણ ઘરમાં આવે એટલે શું હોય એ તમને ખબર છે. સ્ત્રી હઠ કરે એ કોઈ દિવસ પાછી ન હઠે, એ તમારે લઈ દેવું જ પડે. અને ત્રીજી છે જોગી હઠ. એક વખત જોગી હઠ લઈને બેઠો હોય એ વખતે પાછો હટતો નથી. એટલે બહુ જ અગત્યનું રહેલું છે. પાર્વતીજીને શંકર ભગવાન સમજાવે છે કે સતી પરીક્ષા ન લેવાય. અને એ વખતે સતી માનતા નથી. જો પત્નીની ફરજ છે, પોતાનો પતિ જે પ્રમાણે કહે એ પ્રમાણે કરવું જોઈએ. એને જ પતિવ્રતા સ્ત્રી કહેવાય, એને જ સન્નારી કહેવાય, એને જ આ યોગ્ય પત્ની કહેવાય. પરંતુ સતી સમજતા નથી અને પરીક્ષા લેવા માટે જાય છે. એમાં પણ શંકર ભગવાને કહ્યું કે સતી જોજો આ બરાબર થઈ રહ્યું નથી. એવા સંજોગોની અંદર પાર્વતીજી સીતાજીનું રૂપ ધારણ કરે છે. પરીક્ષા એટલા માટે લે છે કે આ ખરેખર ભગવાન છે કે, એટલે અહીંયા આગળ પાર્વતીજી પોતે સીતાજીનું રૂપ ધારણ કરે છે. એ કે જો ખરેખર રામ ભગવાન જ હશે તો મને ઓળખી જશે કે આ સીતા આ છે, આ પાર્વતીજી નથી. અને જો ભગવાન નહીં હોય તો હું સીતા બનેલી છું એટલે મારી અંદર આસક્ત થઈ જશે. માણસ હશે તો મારામાં આસક્ત થઈ જશે. એટલે બંને બાજુ આ પરીક્ષા લેવા માટે પાર્વતી પોતે ઉદ્યત થયા અને સીતાજીનું રૂપ ધારણ કરી અને ત્યાં બેસી ગયા. ભગવાન શ્રી રામ ત્યાં આગળ આવ્યા અને લક્ષ્મણજીની સાથે. એ વખતે ભગવાન રામે દૂરથી જોયા સીતાજીને. હવે હતા તો ઓરિજિનલ પાર્વતીજી, સીતાજી હતા જ નહીં, પાર્વતીજી હતા. હવે એમાં સતી એમ ન કહેવાય,
કારણ કે સતી સીતા એવું તો બોલાય નહીં, હતા પાર્વતીજી ઓરિજિનલ. અને પાર્વતી એમય ન કહેવાય, કારણ કે સીતાનું રૂપ ધારણ કરેલું હતું. એટલે હવે સંબોધન શું કરવું? રામચંદ્ર ભગવાનને વિચારતો કે સંબોધન કયું કરવું? અને વચ્ચેનો માર્ગ ભગવાન રામ કાઢે છે. કયું? એને વાક્ય ઉચ્ચાર્યું ભગવાન રામ. અહીંયા આગળ બહુ સુંદર તુલસીએ શબ્દ લખ્યો, કહે હું બહોરી કહા બ્રુષ કે તું વિપિન અકેલી ફિરહુ કહે તું. કહે હું બહોર કહા બ્રુષ કે તું વિપિન અકેલી ફિરહુ સતી મારા ઈષ્ટદેવ એવા શંકર ક્યાં છે? ત્રીજું જ કંઈક પૂછ્યું. ન પાર્વતી તરીકે પૂછ્યું, ન સીતા તરીકે પૂછ્યું, કે મારા ઈષ્ટદેવ એવા શંકર ક્યાં રહેલા છે. એટલે એ વખતે એકદમ પાર્વતીજી ક્ષોભીલા પડી ગયા કે આ મને ઓળખી ગયા. ઘણી વખત આપણે કંઈ કપટ કરીએ ને કોઈક ઓળખી જાય ને ત્યારે આપણને શરમ લાગે. યાર હવે પાર્વતીજી શરમાઈ ગયા, એકદમ નીચું મુખ રાખી અને બેસી ગયા. ત્યાં સુધી કંઈ વાંધો ન હતો. પણ હવે પાર્વતીજી ત્યાંથી આવ્યા શંકર ભગવાનની પાસે. જો હવે આ રામાયણની મજા શરૂ થાય છે. અને ઘરમાં પણ તમે જુઓ, આ રામાયણ એટલે ખાલી ગાવાનો ગ્રંથ નથી, ઘરમાં જીવવાનો ગ્રંથ છે. પાર્વતીજી જ્યારે શંકર ભગવાનની પાસે આવ્યા એ વખતે શંકર ભગવાન પૂછે છે પાર્વતીજીને કે સતી પરીક્ષા લીધી તમે? જો પાર્વતીજી બોલી ગયા હોત કે હા પરીક્ષા લીધી તો કોઈ વાંધો હતો જ નહીં. પણ પાર્વતીજી ખોટું બોલ્યા. જગદંબા ઉમિયા, અરે ઉમા માતા જેની પૂજા આજે હિન્દુસ્તાનની અંદર હજારો લોકો કરે છે, અરે ગામડે ગામડે જેના મંદિરો રહેલા છે, એ ઉમા એક વખત પોતાના પતિ એવા શંકર ભગવાનની પાસે ખોટું બોલ્યા. અને તુલસીએ નોંધ્યું, કછું ન પરિચાલિન્હી ગોસાઈ ઇન્હ પ્રણામ તુમ્હારે. કછું ન પરિચાલિન્હી ગોસાઈ ઇન્હ પ્રણામ તુમ્હારે નાઈ. કછું ન પરિચાલિન્હી ગોસાઈ
જ્યારે પત્ની પોતાના ઘરમાં ખોટું બોલે એટલે સમજવું હવે આ ઘર ભાંગવાનું છે. કોઈ દિવસ ક્યારેય પત્નીએ કે પતિએ ખોટું કરવું નહીં, ખોટું સાંભળવું નહીં, ખોટું જોવું નહીં અને ખોટું ક્યારેય ઘરમાં બોલવું નહીં. તમે જો ઘરમાં ખોટું બોલશો, યાદ રાખજો તમારા છોકરાઓ ખોટું કરશે અને લોકો નાનપણથી જ ખોટું બોલતા થઈ જશે. શંકર ભગવાને કીધું કે સતી પરીક્ષા લીધી, જો બોલી ગયા હોત કે હા લીધી, બસ અટકી જાત અને 87,000 વર્ષનો વિયોગ અટકી જાત. પણ પાર્વતીજી ખોટું બોલ્યા અને શંકર ભગવાનને કહે છે કે મેં કોઈ પરીક્ષા લીધી નથી. ક્યારેય મનુષ્ય દેહે કરીને બની શકે તો ખોટા કામ નહીં કરવાના. ભલે કદાચ આપણા ઘરની અંદર સમૃદ્ધિ ન આવે, કદાચ આખી જિંદગી તમે દરિદ્ર રહો, કંઈ વાંધો નહીં, અંતરનો વૈભવ વધશે જ્યારે તમે સાચું કરશો ને ત્યારે. અને ખોટું કરશો તો ભલે બહારનો વૈભવ ખૂબ કદાચ મળશે, યાદ રાખજો અંતરનો વૈભવ તમને મજા નહીં આવે, ઘટી જશે. એટલે ન ગામમાં ખોટું કરવું, ન ઘરમાં ખોટું કરવું, ન સમાજમાં ખોટું કરવું, ન દેશમાં ખોટું કરવું. ખોટા રસ્તા જ નહીં લેવાના, સાચા માર્ગે જવું. અને આ ગામમાં જ્યારથી પ્રવેશ્યા છીએ ત્યારથી એક વાતાવરણ અનુભવાય છે ધાર્મિક પ્રજા તરીકેનું. કારણ જ્યાં જ્યાં આટલા મંદિરો હોય ત્યાં સ્વાભાવિક રીતે અધ્યાત્મ જીવતું જ હોય. કદાચ આપણને ખબર ન હોય પણ જીવતું હોય. અને શુદ્ધ હિન્દુનું આ ગામ છે. અહીંયા આગળ સંપૂર્ણ હિન્દુઓ જ રહે છે, એટલે એ શુદ્ધ આ ગામ પવિત્ર છે. એટલે હજુ ઓર આપણે ઘણા આગળ છીએ, પણ જો થોડુંક જીવનની અંદર ઘરમાં એ વાતાવરણ લાવીએ જેમ બહાર વાતાવરણ છે એવું જ, તો આપણું ઘર સાચું બની જાય. અને પાર્વતીજી શંકર ભગવાનને કહે છે મેં પરીક્ષા નથી લીધી. શંકર ભગવાને જાણ્યું કે પરીક્ષા સત્ય લીધી છે, સીતાજીનું રૂપ ધારણ કર્યું. એટલે હવે સીતા તો શંકર ભગવાન કે મારી માં ગણાય, માતા ગણાય, એની સાથે હવે પત્ની તરીકેનો વ્યવહાર ન રખાય. કારણ કે મારી માતાનું રૂપ ધારણ કર્યું, પત્ની તરીકે હવે મારે આની સાથે વ્યવહાર ન રખાય. એટલે શંકર ભગવાન સમાધિમાં જવાની તૈયારી કરે છે, પણ હજુ રસ્તામાં છે. હવે રસ્તામાં પાર્વતીજીની સાથે જો બોલે નહીં તો પાર્વતીજી ઉદાસ થઈ જાય. તમે પતિ પત્ની ફરવા ગયા હો અને એમાં તમે મૌન ધારણ કરો, પત્ની ઉદાસ થઈ જાય. એટલે તમારે પરાણે પણ બોલવું તો પડે ને. શંકર ભગવાન જુદા જુદા પ્રકારના ચરિત્રોનું વર્ણન કરે છે અને પાર્વતીજીને કથાઓ સંભળાવે છે. અને કથાઓ સંભળાવતા સંભળાવતા પાર્વતીજી અને શંકર ભગવાન કૈલાસમાં આવ્યા. જેવા કૈલાસમાં આવ્યા એ વખતે શંકર ભગવાને સમાધિ લગાડી દીધી. કેટલા વર્ષ સમાધિ? તો અહીંયા આગળ તો તુલસી લખે છે 87,000 વર્ષ. યાદ રાખજો, ભાગવત, રામાયણ, મહાભારત અને અન્ય શાસ્ત્ર એમાં જેટલા જેટલા આંકડાઓ બતાવવામાં આવ્યા છે એ આંકડાના સિદ્ધાર્થ નહીં લેવાના, એના ભાવાર્થ, ગુઢાર્થ, વ્યંગ્યાર્થ, ગલિતાર્થ અને રહસ્યાર્થ શાસ્ત્રમાં બતાવવામાં આવે એવા અર્થ લેવાના. 87,000 વર્ષ એટલે કે ઘણા લાંબા સમય સુધી શંકર ભગવાન સમાધિમાં જતા રહ્યા. ભાગવતમાં એક જગ્યાએ એવું આવે છે, ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રી હતી. કરોડ એટલે અત્યારે પોણું મુંબઈ થાય. કરોડ સ્ત્રી હોય તો મળે કઈ રીતે? આખી જિંદગીમાં એક સ્ત્રીને એક વખતે મળવાનો ટાઈમ ન રહે, વખતે ટાઈમ ન રહે. કારણ કે મેક્સિમમ આપણા દિવસો 36,500, 365 દિવસનું વર્ષ, 100 વર્ષ આપણે રહીએ. 36,500 સ્ત્રીઓ હોય તો એક દિવસ એક સ્ત્રીને જ મળી શકાય. 1 કરોડ સ્ત્રી કઈ રીતે મળવું? એટલે ચિત્રકેતુ રાજાના ખૂબ સ્ત્રીની વાસના હતી. પ્રભાસ ક્ષેત્રની અંદર 56 કોટી યાદવો અંદરો અંદર ઝઘડીને મરી ગયા. 56 કરોડ પ્રભાસ ક્ષેત્રમાં રે ક્યાં? એ લોકોની પાર્કિંગની વ્યવસ્થા, એનો ફૂડની વ્યવસ્થા ક્યાં થઈ શકે? 56 કોટી એટલે કે 56 પ્રકારના
ત્યાં આગળ યાદવો ભેગા થયા, અંદરો અંદર ઝઘડીને મરી ગયા. આ બધા આંકડા ભાગવત વગેરે ગ્રંથોમાં બતાવવામાં આવ્યા. તો અહીંયા આગળ 87,000 વર્ષ સુધી શંકર ભગવાન સમાધિની અંદર જતા રહ્યા. અને એવા અરસાની અંદર દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે. પ્રજાપતિના નાયક દક્ષ પ્રજાપતિ એટલે પાર્વતીજીના પિતાશ્રી, સતીના પિતાશ્રી. હવે શંકર ભગવાનની વિરુદ્ધ આ યજ્ઞ કરતા હતા, જેમાં દેવોને, ગંધર્વોને, સિદ્ધોને, ચારણોને બધાને આમંત્રણ આપ્યું. એક શંકર ભગવાનને જ આમંત્રણ ન આપ્યું. અને આમે જમાઈને 10મો ગ્રહ બતાવવામાં આવ્યો છે. 9 ગ્રહ તો જાણીતા જ છે, 10મો જમાય. એટલે શંકર ભગવાન દક્ષ પ્રજાપતિના જમાઈ થાય. તેને પોતાની દીકરી પાર્વતીજી આપેલા હતા. બધાને આમંત્રણ આપ્યું. પાર્વતીજીને શંકર ભગવાનને આમંત્રણ જ નથી. અને બધા જ દેવતાઓ, સિદ્ધો કૈલાસ પર્વત ઉપરથી વિમાન લઈ અને દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર જાય. વિમાનમાં વાતો કરતા જાય કે દક્ષ પ્રજાપતિને ત્યાં મહાન યજ્ઞ થઈ રહ્યો છે. અને ઘણી વખત તમે જોજો, તમને આમંત્રણ ન મળ્યું હોય ને, પાડોશીને આમંત્રણ મળ્યું, એ લોકો જાણી